વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરામાં વીએમસીના વાહને અકસ્માત સર્જ્યો છે। મહત્વના સમાચાર વડોદરાથી કે જ્યાં વીએમસીના વાહને અકસ્માત સર્જ્યો છે। નવા વર્ષના પ્રથમ દિવસે જ વીએમસીના વાહને અકસ્માત સર્જ્યો છે, ત્યારે કારેલીબાગ વિસ્તારમાં બાઇક ચાલકને ટક્કર મારી અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી છે। ત્યારે ગંભીર ઈજાઓ પહોંચતા ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। વીએમસીના વાહને એક બાઇકને ટક્કર મારી છે, જ્યાં બાઇકનો આગળનો ભાગ તૂટી ગયો છે। તમે જોઈ રહ્યા છો બાઇકનો આગળનો ભાગ છે તૂટી ગયો છે। વીએમસીનું વાહન પણ દેખાઈ રહ્યું છે। ત્યારે વર્ષની શરૂઆત છે, વર્ષનો પ્રથમ દિવસ છે અને પ્રથમ દિવસે જ વડોદરા એટલે કે વીએમસીના વાહને અકસ્માત સર્જ્યો છે। નવા વર્ષની શરૂઆતના પ્રથમ દિવસે જ અકસ્માત સર્જ્યો છે। બાઇક ચાલકને ટક્કર મારી છે। આ બાઇક ચાલકને ટક્કર મારતા બાઇક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો। બાઇક ચાલક ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો।